हेलो मेरा बच्चा हैप्पी बर्थडे मारी जेवड़ा થઈ ગયા છે આ મારા છોકરો थैंक यू। लंच में है परसू भाई का फेवरेट राजमा रियल मजा बेटा पहली बार खाती ना ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં અને આજે છે મેગા ડે મેગા ફૂલ મેગા डे છે આજે थंबनेल જોઈને ખ્યાલ આવી જ ગયો હશે એવો मस्त मेगा डे છે मैडम जी क्या कर रहे थे साफ सफाई चल रही है मॉर्निंग में और ये देखिए मैंने सब तामझाम तैयार कर लिया है और हम जाएंगे इसके बाद गांव में सर सामान लेने क्योंकि आज है हमारे बच्चे का बर्थडे। हेलो मेरा बच्चा हैप्पी बर्थडे मारी जेवड़ा થઈ ગયા છે આ મારા છોકરો मेरा जैसा बड़ा बड़ा हो गया उसके मम्मी के जैसा जितना तो हाइट में भी हो गया है। हैप्पी बर्थडे थैंक यू ये હવે પૂરું થઈ ગયું હવે બેટા આમ તો હજી એક્સરસાઇઝ હમણાં થોડાક દિવસથી જ શરૂ થઈ છે પણ થઈ ગઈ મહત્વનું હતું મને એમ હતું કે હાલું આ વખતે નહીં ભેગું થાય બસ 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 બેટા પ્રેક્ટિસ પછી આ કમર ને ડોક ને બધું રહી જાય એ પગે પગે લાગ મમ્મીને કંઈક मैडम जी તમારે પ્રણામ રાખું મેડમ જી હજી બે ત્રણ બકા બદલે હરખા ભાઈ આઈ લવ યુ એમ વાળમાં ને એમ નહીં જલ્દી મોટો મોટો કર દે મારા દીકરાને મોટો તારી જેવડો તારી હાઈટ તો થઈ છે હે પરસો કેટલા વર્ષ થયા પાર્શ્વા 11 વર્ષ પૂરા થઈ ગયા કે 11th રનિંગ 12th રનિંગ 12th રનિંગ 11 પૂરા 12th સ્ટાર્ટ બરાબર 11 વર્ષ પૂરા થઈ ગયા ચલો અને આજે છે ને પાર્શ્વાની બર્થડે પાર્ટી છે ને અમે બંને મેનેજ કરવાના છીએ ના કાંઈ પણ વસ્તુ તૈયાર કેમ કે ઉનાળાની ગરમી છે બાળકોને એક્ઝામ ચાલે છે બાળકોને મોટા ભાગે exam બધા ચાલે છે. બાળકોને ફાઇનલ એક્ઝામ છે એટલે પરસોને શરૂ જ છે આ વ્લોગ આવશે ત્યારે કદાચ પૂરી થવા આવી હશે એટલે બધું ઘરે બનશે હાઇજીન બનશે અને બાળકોને મજા કરાવીશું એના માટે મારે ઘણો બધો સામાન લેવા પણ જવો પડશે મેડમ જી તો ब्रेकफास्ट हम बाद में करेंगे पहले सामान लेके आते हैं नहीं ब्रेकफास्ट में आज रजा मैडम जी आज पार्श्वना बर्थडे में कंઈક બપોરે લંચ में सरस मजाનું બનાવશે ને ब्रेकफास्ट में आज छुट्टी है तो हम जाते हैं ब्रेकफास्ट भी बना लिया है वो भी बन गया है तो चलो पहले ब्रेकफास्ट कर लेते हैं उसके बाद जाते हैं पार्श्व भाई के लिए सामान लेने सामान पार्श्व भाई के लिए नहीं लेकिन पार्टी के लिए पार्श्व भाई के लिए भी कुछ लाना पड़ेगा तो वो तो आ गया है ना परशु भाई मम्मा को पता भी नहीं चलने दिया हमने क्या आ गया है वो। नहीं चलने देना है सीधा ही लेके आना है ऐसा करना है ना मेरे दोस्त सीधा ही लेके आएंगे चलो तो फटाफट હવે કોઈ આજે છે નહીં તડકો બાર બહુ છે એટલે બાઇક ચલાવીશું એટલે રેકોર્ડિંગ ના થાય પણ હું બધો સામાન લઈ આવું પછી આપણે પાછા ફટાફટ મળીએ ઝૂમ જાઓ ને ઝૂમ આવું મારા મેડમજીનું માઇક આવતું નથી કોઈ વાતે કા અટવાઈ ગયું છે કામકાજ કશો વાંધો નહીં હમ લેકે આएंगे मैडम जी के लिए स्पेशल अमेरिका जाके लेके आएंगे અહીંથી બીજું મગાવી લ્યો કોમ્બો એમ ઈ સસ્તું પડે છે મેડમનું કહેવાનું એમ છે સાવ બ્રાન્ડ ન્યુ માર્ક મગાઈ લ્યો ઈ સસ્તું પડશે યસ નો પ્રોબ્લેમ મેડમને ટૂંકમાં મને અમેરિકા નથી જવા કશો વાંધો નહીં મેડમજી કશો વાંધો નહીં ત્રાસ તું જેટલો દઈ શકે ને એટલો દે તમ તારે એમ નહીં આ કોને ત્રાસ મળતો તો ખ્યાલ સાવ यस मैडम जी नमी जाए क्या को तड़को बहु છે ધૂપ બે ત્રણ જબલા તો મેડમ અંદર લઈને જઈ આવ્યો પછી એને કેમેરો શરૂ કર્યો કશો વાંધો નહીં આ બધું આયા જ રાખીએ मैडम એટલે કઈ प्रश्न नहीं चलो बाजार में से काफी सारा सामान लेके हम आ चुके हैं घर पे मैडम जी खाना बन गया क्या हुआ फिर हम
एक जगह बैठने चले गए थे 15-20 मिनट नहीं पण 1 घंटे के लिए। घर पे आज कुछ काम नहीं था, आज है छुट्टी का दिन, लेकिन उसमें क्या होता है आज परसों का बर्थडे है तो रेसिपी हम रिकॉर्ड नहीं करने वाले, रेसिपी सिर्फ बनाने वाले हैं, रिकॉर्ड करने वाले नहीं है। એટલે બધું આવી ગયું છે। પરસોભાઈની એક સરસ મજાની ગિફ્ટ પણ આવી ગઈ છે, પાણી પીને બતાવું। મેડમજી એકચ્યુઅલી છે ને પરસોને માટેની ગિફ્ટ લઈ આવ્યા હતા, હું ક્યાંય લેવાય નહોતો ગયો, પણ પરસોને ગમતું હતું એ મેડમજીને ખબર હતી, શું ગમે ને શું નહીં એને ખ્યાલ હતો। હા જી બતાવી। કામ છે ને ડિવાઈડ કરી લીધું હતું હા કે સામાન લાવવાનો હતો એ અમારે શેફ ગયા હતા સામાન લેવા માટે, અને પાર્શ્વ માટે જે વસ્તુ લાવવાની હતી ઈ હું લેવા માટે ગઈ હતી, પાર્શ્વને તો સાથે, કારણ કે એને પૂછીને એને ગમે એવું જ હવે તો લેવાનું થાય। હા હવે સરપ્રાઈઝ વાળું બહુ નથી મેળ પડતો મીન્સ કે સરપ્રાઈઝ તો એને પૂછ્યા વગર કા એને બહુ અગાઉથી તૈયારી રાખવી પડે, ને અગાઉથી તૈયારી રાખી હોય ને એ પછી એને ગમતું બંધ થઈ ગયું હોય, કેમ કે એકાદ મહિનો જ વસ્તુ ગમે કાંઈ પણ હોય, એટલે નવું એને જ્યારે ગમતું હોય ને ત્યારે જ લઈ દેવાનું। એટલે સરપ્રાઈઝ આ વખતે કંઈ અમે રાખી નથી ને રાખવી નથી, પછી એવું લાગે કે એને લોંગ ટાઈમ ગમે એવી વસ્તુ હોય ત્યારનું ત્યારે જોયું જશે। બરાબર, તો क्या लिया है मैडम जी बताइए, और बच्चे के पास बैठ के दे दीजिए। निविया स्टेप आउट प्ले, वाह परसवा, અને આમે તે હા પરસવા તું શેમાં સિલેક્ટ થઈ ગયો છો? ફૂટબોલની ટીમમાં સ્કૂલની સ્કૂલની ફૂટબોલની ટીમમાં પરસવા સિલેક્ટ થઈ ગયો। ગોલકીપર છો કે સ્ટ્રાઇકર છો? મિડ का डिफेंडर। अरे वाह भाई वाह, कॉन्ग्रेचुलेशन फॉर दैट। અને आपकी गिफ्ट लीजिए आप। અને આજે છે ને બાય ચાન્સ થયું એવું કે અમે ગિફ્ટ લેવા માટે ગયા ને ત્યારે જ એના પીટી ટીચર મળ્યા, સ્પોર્ટ ટીચર સ્કૂલના, બરાબર ત્યાં જ તે શોપ ઉપર જ તે, અને એણે જોયું કે અમે આ ગિફ્ટ જ લઈએ છીએ, એટલે એણે સૌથી પહેલું સેન્ટેન્સ એ કીધું કે એની રમત બહુ સારી છે એટલે એને સપોર્ટ કરજો એમ। તો અમે કોઈ દિવસ એને ના પાડી જ નથી ક્યારેય રમવાની કાંઈ પણ। એના પહેલાંના સરની અમે સપોર્ટ કરેલો છે, જે અહીંયા બેગમાં છે, અને એ રમે છે, એવું નથી રમતો, એવું હાવ આમને પડી નથી રહેતી, પણ છે લાસ્ટ યરની જ ગિફ્ટ છે ને, લાસ્ટ યરે જેણે જોયું હશે ને ખ્યાલ હશે, એને સિઝનની કીટ આપણે લીધી હતી સરસ મજાની, અને આ વખતે એ ફૂટબોલમાં પણ સિલેક્ટ થયો છે। એટલે જે સ્પોર્ટ્સ એને ગમતો વિષય છે, જેમ ગમતું જાય છે એમ લેતા જઈએ છીએ, પછી એક ફાઇનલી જ્યારે એની એક એજ આવી જશે ત્યારે ફિક્સ કરી નાખશે કે હવે કઈ સ્પોર્ટ્સમાં આગળ વધવું। ચલો થેન્ક યુ। હા 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 સરસ, ગમ્યું ને બેટા? એટલે આ ઓલા કાયદેસરના ફૂટબોલ વાળા લીધેલા છે। અરે વાહ ભાઈ વાહ પરશો, એટલે આ પછી હવે રનિંગ શૂઝ નથી, રનિંગમાં નો ચાલે। વાહ વેરી ગુડ। અરે વાહ સરસ છે। જો ઓલા એના શું કહેવાય આને, સ્કર્ટ્સ। હા જો હું ભૂલી ગયો તો। વાહ બેટા વાહ, ગમ્યા ને? જો કે તું હારે જ ગયો તો એટલે કાંઈ પ્રશ્ન જ નથી। रेडी, चलो तो हो गया है टाइम खाने खाना का, तो हम लंच लेते हैं। मैडम जी ने आज परसों का फेवरेट लंच बनाया होगा, एम ज छे ने, जे एने फेवरेट छे ए ज छे ने? આજે બધું સવારથી यस રાત एना સુધી माटेનું એનું છે। ફેવરિટ જ ચાલવાનું છે, બધું સવારથી જાગીને રાત સુધી Yes, બસ ઉસકા yes. ફેવરિટ। चलो तो મેડમ લેવા ગયા છે, અહીંયા જ હોલમાં જ બેસીને જમી લઈએ, ટેબલ ઉપર નથી બેસવું, અને અહીંયા જ જમી લઈએ। आज तो बेड में साथे राखीने सुवानुं छे ने परसों। क्या है हमारा लंच में है परसू भाई का फेवरेट राजमा और चावल। चलो अब निकालते हैं हमारे नंबर वाले गॉगल्स और पहनते हैं हमारे नंबर वाले नॉर्मल। जो ऊपर पंखो फूल फरे छे અને તેમ છતાં જો બહુ ગરમી। अरे यार कोई एसी चला दो यार। ગરમી એટલે ખાલી ઉનાળાની ગરમી નથી,
હમણાં 2-3 દિવસની જે આગાહી ને વરસાદી વાતાવરણ જે થયું આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વરસાદ પણ પડ્યો એટલે એ જે બફારો હોય ને બફારો થાય છે. અને હમણાં મેં થોડીક છે ને આમ જો એક્સરસાઇઝમાં ધૂમ મચાવી દીધી છે મોર્નિંગમાં. એટલે જેટલા પસીનાના જે છિદ્રો હોય ને છિદ્રો એ બધાય ખુલી ગયા છે. કા મેડમ? અમારે એક પ્રોડક્ટ પણ લેવી પડે એમ છે. મેડમે મને કીધું છે, એનું નામ મને નથી આવડતું અને એની કાંઈ બતાવવાની કાંઈ જરૂર નથી. પ્રોડક્ટ ઘણી વખત તમે જોતા હશો કે એ બધું આમ ઓકવર્ડ દેખાતું હોય અહીંયા, એટલે એની માટેનું કંઈક લેવું પડે એમ છે. કેમ કે હાઇજીનની વસ્તુ છે, હાઇજીન. યસ, એટલે દેખાય ખરાબ નહીં, એવું ને એવું રે તે એ બરાબર નહીં. ફૂટબોલ ઓલા શૂઝ લીધા છે તો હમણાં ફૂટબોલ જ જોવા છે ફોનમાં. એ શોર્ટ્સ જોતો તો. ચલો તો બેઠતે હે ખાના ખાને મેરે દોસ્ત. એમ દબાવીને એક કામ કરો, ઓલી ઘોળી નાખે ને પછી અમે છે ને આમ જો આમ કરીને ઘોળી અને પછી ઉપરથી ઓલું બટન કાઢી એ સાચી મજા આવી. તને નહીં ફાવે એટલે એ રહેવા દે. ચાલો હવે વધારે રાહ ના જોઈને હડપી પડીએ રાજમા અને ચાવલ. હા, રિયલ મજા બેટા. પહેલી વાર ખાધી ને આમ મેડમજીએ કેરી. એણે જો કે પહેલાં હાથે થોડીક ઘોળી એટલે એને એમાં રસ એટલે પડ્યો કે ઘોળીએ પહેલાં એમ રમત થાય ને થોડી. પણ ખવડાવે છે મમ્મી, કેમ કે કપડા ઉપર ડાઘ ન પડે ને એટલે. 4:45 बज गए हैं और ऊपर से हम आ गए हैं नीचे के रूम में, क्योंकि हमें आज करना है ये पूरा का पूरा जो बड़ा बैग है ना उसको करना है कटिंग. એને કાપશું પછી બાળકો રાતનું ડિનર લઈ શકશે. બરાબર છે? એટલે મેડમજી આવે છે ફ્રેશ થઈને અને એ થોડું ઘણું બધું બાફવાનું એ બધી તૈયારી મેડમજી કરે. હું બધું સાથે સાથે કટિંગ કરતો જાઉં. અને આના પછીનું ટૂંકમાં હવે પૂરું થાય એના પછીનું જે કંઈ આગળ વધે ને એ બધું અહીંયા આઈ બટનમાં નાખી દઈશ. કેમ કે આને પછી જે શરૂ કરશું એ થશે લાઈવ સ્ટ્રીમ શરૂ. એટલે વ્લોગિંગ ને લાઈવ સ્ટ્રીમ બે તો સાથે થઈ ના શકે. એટલે લાઈવ સ્ટ્રીમની લિંક અહીંયા આઈ બટનમાં નાખી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ અને એન્ડ સ્ક્રીનમાં પણ એનો વિડીયો નાખી દઈશ. બરાબર છે? એટલે આના પછીનું જે કંઈ આવશે એ બધું લાઈવ સ્ટ્રીમ ઉપર હશે. એટલે હવે આ કાપવા માટે આ બંધ કરશું તો આ બધું ટાઈમે કાપી રહીશું ને બાળકો અને વડીલો જે કોઈ આવે એ બધા ટાઈમે જમી શકશે. નહીંતર આ સાથે સાથે શરૂ રાખશું તો ખબર ન રહે આમાં કેટલો ટાઈમ જતો રહે ને આમાં કેટલી વાર લાગે. બરાબર? તો લાઈવ સ્ટ્રીમ પછી નિહાળશું. અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. પરસો આયા આયા ધીમે ધીમે બેટા પડી જાશો. હા, નીકળે જ છે શું પૂરા.